નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આ વિડીયોમાં ટેટ 2 ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો લાવી રહ્યા છીએ અને તેનું ટોપિક છે આપણો જૈન ધર્મ ટોપિક અને તેનો ટોપિક છે જૈન ધર્મ વિશે આપણે માહિતી મેળવીશું. તો જૈન ધર્મ જે તમારા વૈદિક કાળનો એક ભાગ, વૈદિક કાળનો જે તમારા સામાન્ય ઇતિહાસના સિલેબસનો વૈદિક કાળનો એક મુખ્ય ભાગ છે જૈન ધર્મ. તો તેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. આ ખૂબ જ ઉપયોગી ટોપિક થશે તમારા માટે. તો લેટ્સ સ્ટાર્ટ વિથ અવર ફર્સ્ટ ટોપિક. તો પહેલો ટોપિક છે તમારો જૈન ધર્મનો ઉદ્ભવ અને તીર્થકરો. તો તમારો જૈન ધર્મનો ઉદ્ભવ અને તીર્થકરો એ પહેલો ટોપિક છે. તો જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થકરો થયા છે? તો જૈન ધર્મમાં કુલ 24 તીર્થકરો થયા છે. પ્રથમ તીર્થકર કોણ છે? ઋષભદેવ, જેમને આદિનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમનું પ્રતીક વૃષભ એટલે કે બળદ છે. 22મા તીર્થકર તરીકે ભગવાન નેમિનાથની ગણના થાય છે. કોની ગણના થાય છે? ભગવાન નેમિનાથ. શ્રી કૃષ્ણના પિતરાઈ માનવામાં આવે છે તેમને. તેમનું પ્રતીક છે શંખ અને તેમનું નિર્વાણ સ્થળ જૂનાગઢના ગિરનાર પર્વત છે. 23મા તીર્થકર તરીકે પાર્શ્વનાથની ગણના થાય છે. તેઓ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા. તેમને 4 મહાવ્રતો આપ્યા હતા. તો તમને ક્વેશ્ચન અહીંયાથી આવી શકે છે કે 23મા તીર્થકરે કેટલા મહાવ્રતો આપ્યા હતા? તો અહીંયા આવશે તમારો આન્સર 4 મહાવ્રતો આપ્યા હતા. એમનું ચિહ્ન કયું છે? તો સર્પનું છે એમનું ચિહ્ન. 24મા તીર્થકર તરીકે વર્ધમાન મહાવીરની ગણના થાય છે, જેઓ જૈન ધર્મના વાસ્તવિક સંસ્થાપક માનવામાં આવે છે અને તેમનું ચિહ્ન સિંહ છે. તો અહીંયાથી કેટલાક ક્વેશ્ચનો પૂછી શકે છે કે જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ છે? જૈન ધર્મના 22મા તીર્થકર કોણ છે? જૈન ધર્મના 23મા તીર્થકર કોણ છે? તેમના ચિહ્નો અંગે પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. 22મા તીર્થકરનું અહીંયા નિર્માણ સ્થળ પણ આપેલું છે, જૂનાગઢનું ગિરનાર પર્વત. 24મા તીર્થકર છે વર્ધમાન મહાવીર, જેઓ જૈન ધર્મના વાસ્તવિક સંસ્થાપક માનવામાં આવે છે. તો વાસ્તવિક સંસ્થાપક કોણ છે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો તમારે વર્ધમાન મહાવીર અથવા મહાવીર સ્વામી તેમનું બીજું નામ છે તે લખી શકો છો તમને. બીજો ટોપિક છે ભગવાન મહાવીર સ્વામી નો જીવન પરિચય. આ વારંવાર પૂછાતી વિગતો આમાંથી છે. તેમનો જન્મ. તો તેમનો જન્મ ક્યાં થયો હતો? કુંડગ્રામ પાસે, જે વૈશાલી પાસે આવેલું છે અને બિહાર રાજ્યમાં છે. તો બીજો ક્વેશ્ચન છે તેમના માતા પિતા. તેમના પિતાનું નામ છે સિદ્ધાર્થ, જે જ્ઞાતૃ કુળના છે અને તેમના માતા ત્રિશલા દેવી, જે લિચ્છવી રાજકુમારી છે. નિર્વાણ ક્યાં થયું છે તેમનું? પાવાપુરી બિહાર ખાતે થયું છે. પછી તેમને જ્ઞાન પ્રાપ્તિનો ટોપિક છે. જ્ઞાન પ્રાપ્તિ અથવા કેવલ જ્ઞાન. 30 વર્ષે ગૃહ ત્યાગ કર્યો અને 12 વર્ષની કઠોર તપસ્યા બાદ ઋજુપાલિકા નદીના કિનારે સાર વૃક્ષના નીચે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું છે. તો અહીંયાથી ક્વેશ્ચન આવી શકે છે કે કઈ નદીના કિનારે ભગવાન મહાવીર સ્વામીને જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો ઋજુપાલિકા નદી. અને કયું વૃક્ષ હતું? તો સાર વૃક્ષ. એ યાદ રાખવાનું તમારે. ગૃહ ત્યાગ કેટલા વર્ષે કર્યો હતો તેમણે? 30 વર્ષની ઉંમરે. ખૂબ જ યંગ ઉંમરે તેમણે ગૃહ ત્યાગ કર્યો હતો અને 12 વર્ષની કઠોર તપસ્યા કરી હતી. તેમનું નાનપણનું નામ શું હતું? તો તેમનું નાનપણનું નામ હતું વર્ધમાન. ભગવાન મહાવીર સ્વામીના નાનપણનું નામ જણાવો તો વર્ધમાન લખવાનું. અથવા એવો ક્વેશ્ચન પણ આવી શકે કે વર્ધમાન કોનું કયા જૈન ધર્મના તીર્થકરનું બાળપણનું નામ હતું? તો મહાવીર સ્વામીનું જે કયા છે આપણા 24મા તીર્થકર છે. ત્રીજો ટોપિક છે આપણો જૈન ધર્મના મહત્વના સિદ્ધાંતો. જીપીએસસીની પ્રિલિમ્સ અને મેન્સ બંને માટે પાયાના મુદ્દા છે. આ પાયાના મુદ્દા છે. તો તેમના જૈન ધર્મના પહેલા તો 5 મહાવ્રતો આપણે જોઈશું. તો પહેલું છે અહિંસા, નોન વાયોલન્સ. બીજું છે ટ્રુથ એટલે કે સત્ય. ત્રીજું અસ્તેય એટલે કે ચોરી ન કરવી. અપરિગ્રહ, સંગ્રહ ન કરવો. અને 5મું છે બ્રહ્મચર્ય, એટલે કે આ 5મું વ્રત મહાવીર સ્વામીએ આપ્યું હતું. ધારો કે ઉપરના આ 4 વ્રત આપ્યા હતા પાર્શ્વનાથ, જે જૈન ધર્મના 23મા તીર્થકર છે, અને મહાવીર સ્વામી છે એ જૈન ધર્મના 24મા તીર્થકર છે. બીજું પોઈન્ટ છે ત્રિરત્ન. ત્રિરત્ન
રત્નત્રયા ઇંગ્લિશમાં કહેવામાં આવે છે તેને. એ ત્રિરત્નોના નામ છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્ય. તો કયા કયા ત્રિરત્નોમાં સમાવેશ થાય છે? તો 3 ઓપ્શન આવ્યા હશે અને કોઈ બીજો અન્ય સમ્યક કરીને આપ્યો હોય અને તો તમારે આ 3 કયો ખોટો છે એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે આ 3 સાચા અને ચોથો કયો ત્રિરત્નમાં સમાવેશ થતો નથી, એ રીતે પૂછાઈ શકે છે. નવો પોઈન્ટ છે પછી અનેકાંતવાદ અને સ્યાદવાદ. કોઈ પણ સત્યને જોવાની અલગ અલગ દ્રષ્ટિ હોઈ શકે છે. આ જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત છે. જૈન ધર્મની સંગીતીઓ અથવા કાઉન્સિલ્સ. જૈન ધર્મના પ્રચાર અને ગ્રંથોના સંકલન માટે મુખ્યત્વે 2 સભાઓ ભરાઈ હતી. પ્રથમ સભા છે જેનો સમય છે ઈસવીસન પૂર્વે 3જી સદી. સ્થળ હતું બિહારનું પાટલીપુત્ર. અધ્યક્ષ હતા સ્થૂલભદ્ર અને પરિણામ શું હતું એનું કે જૈન ધર્મનું 2 ભાગ શ્વેતાંબર અને દિગંબરમાં વિભાજન થાય છે. જૈન ધર્મનું કયા 2 ભાગમાં વિભાજન થાય છે? શ્વેતાંબર અને દિગંબર. તો અહીંયાથી એવો ક્વેશ્ચન આવી શકે કે પ્રથમ સભા બાદ જૈન ધર્મનું કેટલા ભાગમાં વિભાજન થાય છે? તો શ્વેતાંબર અને દિગંબર. શ્વેતાંબર અને દિગંબરના પણ પ્રશ્ન પૂછે કયો ભાગ છે અને કયો નથી એ પ્રમાણે પ્રશ્ન. અધ્યક્ષ કોણ છે, સ્થળ કયું હતું, સમય કયો છે, તો કોઈ પણ ક્વેશ્ચન આવી શકે છે. દ્વિતીય સભા છે ઈસવીસન 512માં થઈ હતી, જે આપણા ગુજરાત રાજ્યમાં જ વલભી ખાતે થઈ હતી, વલભી વિદ્યાપીઠ ખાતે. તેની અધ્યક્ષ હતા દેવર્ષિ સમાશ્રમણ અને આમાં જૈન આગમોનું લિખિત સંકલન જોવા મળ્યું હતું, એટલે કે ગ્રંથસ્થ કરાયા હતા. જૈન આગમોને કેવા કરાયા હતા? લિખિત સંકલન થયું હતું અને ગ્રંથસ્થ કરાયા હતા જૈન આગમો. 5મો પોઈન્ટ છે ગુજરાતના સંદર્ભમાં જૈન ધર્મ. જૈન ધર્મની જો ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો ગુજરાતની સંસ્કૃતિમાં જૈન ધર્મનું ખૂબ જ વિશેષ પ્રદાન છે. આ પાલીતાણા શેત્રુંજય પર્વત પર પાલીતાણામાં જે શેત્રુંજય પર્વત છે ત્યાં 863 થી વધુ મંદિરો સાથેનું વિશ્વનું સૌથી મોટું તીર્થધામ છે પાલીતાણા. ગિરનાર જુનાગઢ. ગિરનાર પર્વત છે 22માં તીર્થકર નેમિનાથનું ત્યાં નિર્વાણ સ્થળ છે. ગિરનાર જુનાગઢ કયા તીર્થકરનું નિર્વાણ સ્થળ છે? તો 22માં તીર્થકરનું. તેમનું નામ શું હતું? તો નેમિનાથ. અને કઈ જગ્યા છે? તો જુનાગઢનો ગિરનાર પર્વત. મહેસાણામાં અજીતનાથનું ભવ્ય મંદિર આવેલું છે. તે કુંભારપાળ દ્વારા નિર્મિત કરવામાં આવ્યું હતું. કુંભારિયાના દેરા અંબાજી પાસે આવેલા પ્રાચીન જૈન મંદિરો પૈકી એક છે. સાહિત્યની વાત કરીએ તો હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞના નામથી એમનું બિરુદ છે અને તેમનું સિદ્ધ હેમ શબ્દાનુશાસન જે જૈન સાહિત્યને આગમ કહેવામાં આવે છે અને તેની ભાષા મુખ્યત્વે પ્રાકૃત અને અર્ધમાગધી હતી. સ્થાપત્ય અને સાહિત્ય. સ્થાપત્ય છે ડેલવાડાના ડેરા જે આબુમાં આવેલા છે રાજસ્થાનમાં. રાણકપુરના મંદિરો. શ્રવણબેલગોલાની ગોમતેશ્વર પ્રતિમા જે કર્ણાટકમાં સ્થિત છે. શ્રવણબેલગોલાની ગોમતેશ્વર પ્રતિમા કયા રાજ્યમાં આવેલી છે? તો કર્ણાટક, એવું યાદ રાખો. સાહિત્યની વાત કરીએ તો જૈન ધર્મના પવિત્ર ગ્રંથોને આગમ કહેવામાં આવે છે જે મુખ્યત્વે અર્ધમાગધી ભાષામાં લખાયેલા છે. જૈન ધર્મના મુખ્ય પંથો કે ફાંટા. મૌર્યકાળ દરમિયાન પડેલા દુષ્કાળને કારણે જૈન ધર્મ 2 પંથોમાં વિભાજિત થયો. 2 પંથોમાં વિભાજિત થવાનું કારણ શું હતું? કે મૌર્યકાળમાં પડેલો દુષ્કાળ. પંથ એક છે શ્વેતાંબર અને પંથ બીજો છે દિગંબર. તેમનું નેતૃત્વ સ્થૂલભદ્ર અને ભદ્રબાહુએ કર્યું હતું. સ્થૂલભદ્ર એ શ્વેતાંબર પંથનું નેતૃત્વ કર્યું હતું અને ભદ્રબાહુએ દિગંબરનું. વિશેષતા શું હોય છે આની? તો શ્વેતાંબરની વિશેષતા છે શ્વેત સફેદ વસ્ત્રો ધારણ કરે છે અને સ્ત્રીઓના મોક્ષમાં માને છે. અને ભદ્રબાહુ વસ્ત્રોનો ત્યાગ કરે છે. દિગંબર એટલે આકાશ જ એમનું વસ્ત્ર છે. દિગ એટલે કે આકાશ અને અંબર એટલે દિગ એટલે વસ્ત્ર અને અંબર એટલે આકાશ. જેમનું વસ્ત્ર આકાશ જ છે તેમને દિગંબર તરીકે ઓળખવામાં આવે છે. શ્વેતાંબર પંથ છે એમાં પાછળથી સ્થાનકવાસી અને તેરાપંથી જેવા બીજા પંથો પણ પડ્યા છે.
એવા આગળ જઈને બીજા 2 ભાગ પડ્યા શ્વેતાંબરના. શ્વેતાંબરના બીજા 2 ભાગ પડે છે, જે છે સ્થાનકવાસી અને તેરાપંથી, જે પેટા પંથો પડ્યા છે. તો તમને કેવી લાગી આ માહિતી? જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.